સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 37 તારીખ આજે 30 મે એટલે 30/5/2024. આ અધ્યાયને વિશે આપણે ભગવાને જે સ્ત્રીઓના સામાન્ય ધર્મો કયા છે એનું નિરૂપણ જોઈ રહ્યા છે. કાલે આપણે જોયું કે ભાઈ નારાયણ મુનિદેવ એવું કહે છે કે જે કોઈ સધવા કે વિધવા સ્ત્રીઓ હોય તેણે એમ કહે કે રજસવાળા એટલે જે માસિક ધર્મ જે છે એ માસિક ધર્મનું એણે પૂરેપૂરું પાલન કરવાનું છે. એટલે પાલન કેવી રીતે કરવાનું છે? 3 દિવસ પર્યંત એણે કોઈ સ્ત્રી કે પુરુષને અડવાનું નથી. શું થયું? હા, ઓલવી નાખો તો ઓલવી નાખો. અને કયા કારણથી એમ કહે કે આ અસ્પૃશ્યતા થાય છે? તો પૂર્વે ઇન્દ્રે વૃત્તાસુરનો વધ કરતા જે બ્રહ્મત્યાનો દોષ પોતાને પ્રાપ્ત થયો તેનો ચોથો ભાગ તે સ્ત્રીઓને આપ્યો છે. તે જ રજો રૂપે માસે માસે દેખાય છે. માટે તે આ સ્ત્રી તે સમયે સ્પર્શ કરવા યોગ્ય થાય છે. એટલે 3 દિવસ સુધી એને નડે છે. બરાબર? એ કંઈક પાણીમાં તમે જે પેલી લીલ બાજેલી હોય ને એમાં કયું છે. પછી આ વૃક્ષોમાં ક્ષાર રૂપે પેલું વૃક્ષોમાં પેલું તમારું સફેદ પેલું નીકળે ને ક્ષીર કેવું ક્ષીર એને કહે. હા, ગુંદર એ જે બસ હોય તે. હા, પછી તમે શું બોલ્યા? હા, શેવાળ એટલે લીલ. ચાલો પછી ત્રણ તો મને પણ યાદ છે, ચોથું મને યાદ નહીં આવતું. નહીં એ નહીં. સ્ત્રી વાળું તો આવી ગયું. ચાલો કંઈ નહીં, એ જોઈ લઈશું આપણે. એમાં કંઈ છે નહીં. એ તો યાદ નથી આવતું કે ચોથું કોણ છે એમાં. એક તો પાણીમાં શેવાળ છે એટલે એ તો લીલ આવી ગયું. બરાબર? પેલામાં વૃક્ષમાં આવી ગયું, સ્ત્રીમાં આવી ગયું. એક છે હજુ બહુ, અરે આમ હમણાં જ મેં સાંભળ્યું. હૈયે છે પણ હોટે નહીં આવતું. ઓકે, ચાલો જે હશે તે. તેમાં પ્રથમ દિવસે રજસ્વરા સ્ત્રી જે છે જે ચાંડાળી જેવી છે, અતિ દૂર છાયાથી તેને અસ્પૃશ્યા કહી છે. પહેલે દિવસે એને ચાંડાળી કહી છે. એટલે જે આપણે આ સ્મશાનમાં જે પેલા ચાંડાલો કામ કરતા હોય ને એની જે સ્ત્રીઓ એને ચાંડાળી કહેવાય. બરાબર? તે બીજે દિવસે એ બ્રહ્મઘાતીની જેવી કહી છે. ત્રીજે દિવસે ધોબણ જેવી કહી છે. ચોથે દિવસે સ્નાન કરતાં શુદ્ર સમાન કહી છે. પાંચમે દિવસે સ્નાન કરી શુદ્ધ થતાં દેવ સંબંધી અને પિતૃ સંબંધી કર્મમાં યોગ્ય થાય છે. એટલે દેવ સંબંધી અને પિતૃ સંબંધી કર્મ જે કરવાનો એ પાંચમે દિવસે જ કરવાના છે. સમજો? બરાબર? ચોથે દિવસે શું છે? બધાને અડી શકે ખરી. સ્નાન કરે એટલે શુદ્ર સમાન થાય. એટલે એમાં આપણે કહ્યું છે આગળ કે 4 દિવસ સુધી તો પહેલાં 3 દિવસ સુધી અડવાનું નથી. અને આગળ કહ્યું એ પ્રમાણે 3 દિવસ કોઈને પુરુષને અડે નહીં. ચોથો ભાગ એને આપેલો છે. એટલે 3 દિવસ અડવાનું નથી. બરાબર? ચોથે દિવસે નાહી ધોઈને અડી તો શકે, પણ આ બધી જે કંઈ પૂજા ને એ બધું કરવાનું છે એમાં પાંચમે દિવસે આમાં કહ્યું છે કે ભાઈ પાંચમે દિવસે શું કહ્યું કે પિતૃ સંબંધી અને દેવ, આમાં દેશ સંબંધી લખ્યું પણ એ દેવ સંબંધી આવે. બરાબર? એટલે દેવ સંબંધી જે કોઈ, એટલે આપણે જે કંઈ આપણે આ નિત્ય કર્મ કરીએ છીએ તે અને નૈમિતિક કર્મ જે પિતૃ સંબંધી આવે છે તે. ઓકે, આગળ જઈએ હવે. આપત્તિમાં તો ઉપવાસ કરવાથી ત્રીજે દિવસે શુદ્ધ થાય છે. આપતકાળમાં તો ઉપવાસથી તેની શુદ્ધિને પરાસર કહે છે. એટલે આપત્તિ હોય તો ત્રીજે દિવસે શુદ્ધ થઈ જાય. એ આપત્તિના ઉપવાસ કરવાથી આપત્તિમાં ઉપવાસ કરવાથી એ ત્રીજે દિવસે શુદ્ધ થાય. એ હવે પરાસર કહે છે, કારણ કે કળિયુગમાં પરાસર સ્મૃતિને શ્રીજી મહારાજે માન્ય રાખેલી છે. મહાપાપના પરિણામરૂપ આ રજો દર્શનને નારી ગુપ્ત જ રાખે. જો ગુપ્ત રાખે તો તે નારી બ્રહ્મત્યા પાપ થકી મુક્ત જ ન થાય. એટલે જો કોઈ નારી હોશિયાર હોય, સ્માર્ટ હોય અને એની સ્માર્ટનેસ આ પ્રમાણે મિસયુઝ કરે ને એનો, અને એવી રીતે બતાવે જ નહીં, કોઈને કહે જ નહીં, અને એનો જે કંઈ પાલન કરવાનું છે એ પાલન ન કરે તો એનો જે બ્રહ્મત્યાનો દોષ જે છે તે આ રજો દર્શન નારીને ગુપ્ત જ રાખે. એટલે નારી જો એને તો ગુપ્ત રાખે તો તે નારી તે બ્રહ્મત્યા પાપ થકી મુક્ત નહીં થતી. એટલે એને એનું પાપ લાગે છે. બરાબર?
જો ગુપ્ત રાખે તો તે નારી બ્રહ્મહત્યા પાપ થકી મુક્ત ન જ થાય. ઇન્દ્રે પોતાનું બ્રહ્મહત્યા પાપ જે વિભાગ કરીને આપ્યું છે તે રજોરૂપે નીકળે છે. એટલે જે વિભાગીકરણ એને કરેલું છે તે જ રજોરૂપે નીકળે છે. રજસ્વરા અન્ય રજસ્વરા કે અરજસ્વરા નારીનો જો બુદ્ધિપૂર્વક સ્પર્શ કરે તો કિંવા સ્વયં અરજસ્વરા આ રજસ્વરાનો જાણી જોઈને સ્પર્શ કરે તો તેણીઓને પાપ થાય. તે પાપના પરિહાર માટે કૃચ્છ વ્રતાચરણનું પ્રાયશ્ચિતપણે પરાશરાદિ ધર્મશાસ્ત્રોમાં વિધાન કર્યું છે. તે તો કડીમાં સર્વ નારીઓએ કરી શકાય એવું નથી. શું કહ્યું કે ભાઈ કોઈ અરજસ્વરા કે રજસ્વરા સ્ત્રીનો બુદ્ધિપૂર્વક સ્પર્શ કરે એટલે જાણી જોઈને. કોણ? કોઈ રજસ્વરા સ્ત્રી, બરાબર. તો આ રજસ્વરાને જાણી જોઈને સ્પર્શ કરે તો તેણીઓને પાપ થાય. અથવા કિંવા સ્વયં અરજસ્વરા આ રજસ્વરાનો એટલે કાં કોઈ અરજસ્વરા પેલી સ્ત્રી હોય તે આને અડે. એટલે સ્ત્રી રજસ્વરા પેલી બીજીને સામેવાળીને અડે કાં સામેવાળી એને અડે, બંનેનો એક જ અર્થ લેવો અહીંયા એમ કહ્યું છે, બરાબર. તો તેણીઓને પાપ થાય. તે પાપના પરિહાર માટે શું કહ્યું કે જાણી જોઈને શું તો તેણીઓને એટલે બંનેને પાપ થાય. જાણી જોઈને કરે તો, કારણ કે અહીંયા બુદ્ધિપૂર્વક લખેલું છે શબ્દ. પેલીને અડે તો પેલીને લાગે ને પેલીને ખબર હોય કે આ રજસ્વરા છે તો પણ એને સામેવાળી અડે તો એને પણ પાપ લાગે. એટલે બંને દોષી એમ, કારણ કે બંનેને ખબર છે ને. આમાં મેઇન પ્રોબ્લેમ શું છે આપણે ત્યાં મેં તમને કહ્યું એ પ્રમાણે સનાતન સંસ્કૃતિમાં મેઇન વસ્તુ ભાવની છે. એટલે ખબર છે તો પણ એ કરે છે ને, એટલે સમજો. એટલે અહીંયા કહ્યું તે પાપના પરિહાર માટે ક્રચ્છ વ્રત કરવાનું કહ્યું છે. પણ ક્રચ્છ વ્રત જે કંઈ કહ્યું છે એ પરાશર આદિ ધર્મશાસ્ત્રોમાં વિધાન કરેલું છે, પણ એ સર્વ નારીઓ કરી શકાય એવું નથી. માટે કળિયુગમાં સર્વ સ્ત્રીઓએ સુખેથી થઈ શકે એવું પ્રાયશ્ચિત કહું છું તે સાંભળો. તો તે નારી જાણી જોઈને રજસ્વરાનો સ્પર્શ કરે તે તો એક ઉપવાસ કરે. એટલે જે નારી જાણી જોઈને એટલે જે નારી જાણી જોઈને કરે તેને એક ઉપવાસ કરવાનો. જો અજાણથી રજસ્વરાનો સ્પર્શ કરે તો તે નારી વસ્ત્ર સહિત સત્વર સ્નાન કરીને ભગવત નામ સ્મરણને કરે. અજાણતામાં થઈ જાય તો ચોથું પાપ ધરતીને આપ્યું. જ્યાં પહેલો વખત પડે ને ત્યારે 4 તે રજસ્વલા કહેવાય. એ વખતમાં જે પલ્લેલું હોય ને એ ખાય એને દોષ લાગી જાય અને શું કહેવાય એ સમયે જીવાત્મા અનંત ઉત્પન્ન થઈ જાય. એટલે એ 4 દિવસ માટે ધરતી રજસ્વલા ગણાય. એ દિવસમાં જે પલ્લેલું હોય ને એ શાકભાજી ખાવા ના પડે. હા 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 એવું કંઈક છે ખરું. એટલે મને છે ને એનું આમ પૂરેપૂરું એ નહીં ખબર પડતી એમ. એટલે જે કેવું છે કે ધરતીમાં ખાડો પડે અને પછી પાછું માટી આવીને પૂરાઈ જાય, એની મેરેજ પૂરાઈ જાય. હા બસ એવું કંઈક છે. હવે જે હોય તે છોરોની માયા. ચાલો હવે આમાં શું કહ્યું કે ભાઈ ભગવત નામ સ્મરણથી, એટલે અજાણતામાં કરે તો ભગવત નામ સ્મરણ કરવાનું ને નાહી ધોઈ લેવાનું. સમજો. દાખલા તરીકે કોઈ સામેવાળી સ્ત્રી છે એ રજસ્વરાને અજાણતાથી અડી ગઈ ને પછી એને ખબર પડી કે આ સામેવાળી સ્ત્રી તો રજસ્વરા છે, તો એ શું કરે? એને તો ખબર પડે તો જ એ કંઈ એ કરવાની ને. તો ઘરે જઈને સ્નાન કરવાનું ને ભગવત નામ સ્મરણ કરે. બરાબર છે? સાંભળો શું કહ્યું તે સાંભળો. જે તો અજાણથી કદાચિત રજસ્વરાનો સ્પર્શ કરે તે નારી, એટલે જેણે કર્યો હોય તેની વાત છે. પેલી રજસ્વરાની વાત નથી, જેણે કર્યો એની વાત છે. કારણ કે રજસ્વરા તો તે દિવસે આમ પણ સમજો એને તો અડાય એવું હોય જ નહીં, એ તો નાહી ધોઈ ગમે તે 3 દિવસ સુધી. પણ જે અડેલી છે તેની વાત છે, એના માટે આ કહ્યું છે. આપત્તિમાં તો બુદ્ધિપૂર્વક સ્પર્શ થાય તો પણ સ્નાન માત્રથી શુદ્ધ થાય છે. આપત્તિ એટલે કદાચ કોઈ બહુ ભારી બીમાર હોય કે એવું કંઈ હોય તો એને અડવી પડે એવું હોય, હોસ્પિટલ લઈ જવાનું એવું કંઈ હોય તો ત્યારે પછી એવું નહીં જોવાય, એ તો એ મરી જાય. બરાબર? હા. ઘણી વખત શું થતું હોય કે બ્લીડિંગ, ઘણી વખત એવું હોય કે ઘણી એવી બીમારી હોય કે એનાથી બ્લીડિંગ બહુ થતું હોય એ લોકોને, સમજો. અને એને કારણે એ લોકોને ઘણું બધું લોહી નીકળી જાય. તો એમાં જે કોઈ શરીર માટે લોહીને જરૂર છે તે લોહી ચાલ્યું જાય, એટલે તાત્કાલિક એ લોકોને ટ્રીટમેન્ટની જરૂર હોય. તો એવા સમયે હવે એને કોઈ અડે નહીં તો પછી હોસ્પિટલ નહીં લઈ જાય તો પછી એને તકલીફ થઈ જાય ને, અશક્તિ આવી જાય ને એ બધું છે ને, એટલે ત્યારે દાખલ કરવું પડે. બરાબર? ચાલો. પુરુષને પણ રજસ્વરાના સ્પર્શમાં આ જ શુદ્ધિ નિર્ણય સમજવો. જો પુરુષ જાણીને રજસ્વરાને સ્પર્શ કરે તો 1 દિવસ ઉપવાસ કરે, અજાણથી તેણીના સ્પર્શમાં તો વસ્ત્ર સહિત સ્નાન કરે. બરાબર છે? પુરુષમાં પણ એવું જ છે જે સ્ત્રીઓમાં છે. એટલે અહીંયા આ બધું કેમ લખ્યું છે કે ભાઈ રજસ્વરાના ધર્મો જે છે તે જાણી જોઈને તો તમારે અડવાનું નથી, પણ ઘરમાં એ નિયમ પાળવાના છે.
એટલા માટે પ્રાયશ્ચિત લખેલા છે. સમજ પડી? જેના ઘરે નથી પડાતા એને ત્યાં કોઈ શુદ્ધિકરણ થતું જ નથી. સમજો, જેના ઘરે પડાય છે એના ઘરે જે શુદ્ધિકરણ રહી છે. બરાબર? ચાલો. રજસ્વરાપણું કદાપી નારીઓએ છાનું ન જ રાખવું એમ પૂર્વે મહર્ષિઓ કહે છે. સાધ્વી સ્ત્રીઓનો સદાચાર પણ એવો જ પ્રવર્તે છે. રજસ્વરાપણું નહીં છાનું રાખવાથી સ્ત્રીઓનો જે બ્રહ્મત્યાદી દોષ તે નાશ થઈ જાય છે. બ્રહ્મત્યા દોષ તે નાશ થઈ જાય છે. આ અદ્રસ્ત અનર્થનો પરિહાર છે. બરાબર? આ અનર્થ કેવું છે? અદ્રસ્ત છે, તમને દેખાતું નથી પણ એનાથી અનર્થ તો થતું હોય. સમજો, ઘણી વખત શું હોય કે તમને અદ્રસ્ત અનર્થ દેખાતું નહીં હોય. બરાબર? પણ એ કાળે કરીને પછી ધીરે 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 એકદમ મોટા પરિણામમાં એ આવી જાય ત્યારે તમને પછી નજર સામે દેખાય, પણ પછી તમે કંઈ કરી નહીં શકો. દાખલા તરીકે ઉંદર, તો જૂના ઘરોમાં ઉંદર કોતરકામ ચાલુ કરે, નીચેથી ખોદે. તો પહેલાં નીચેથી ખોદતો હોય ત્યારે તમને ખબર નહીં પડી, પણ મોટા મોટા બાકોડા પડી જાય પછી તમને ખબર પડે કે આણે તો બહુ ખોદી નાખ્યું. એને કારણે શું હોય, એની આજુબાજુ તમારા પિલર હોય તો પિલર હલવા માંડે, વરસાદનું પાણી તમારા ઘરે આવવા માંડે, તમે બહુ તકલીફમાં આવી જાઓ. આઈડિયા આવી ગયો? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ઘણી વખત અદ્રસ્ત અનર્થ હોય, તમને દેખાતું નહીં હોય. એમાં હા, એટલે ઘણા શું હોય કે અદ્રસ્ત અનર્થ હોય આ પ્રમાણે કે જે તમને તાત્કાલિક દેખાતા નહીં હોય. બરાબર? ધીરુભાઈ અંબાણી એક સ્ટેટમેન્ટ આપી ગયેલા, વેન યુ આર નોટ ગ્રોઈંગ એકચ્યુઅલી યુ આર ડી ગ્રોઈંગ. એટલે તમે ધંધામાં કે કોઈ જગ્યા પર ગ્રોથ નહીં કરતા હોય, તમારો નિગ્લિજિબલ 1-2%, 3% ગ્રોથ હોય, કાં તમે સ્ટેગ્નન્ટ હો, 0% પર હો, તો તમને એવું લાગે કે હજુ કાં નુકસાન થયું હોય, તો હું 0% પર જ છું ને. પણ એકચ્યુઅલી તમે જે કામ કરો છો, આખું વર્ષ તમે જે કામ કર્યું એમાં તમે ખાલી 1 કે 2% જ નફો લીધો, અને એ પણ તમે કેવા કે ગયા વર્ષના જે કોઈ એના કરતાં કાં તમારી એમાઉન્ટ જે છે તે હવે 1-2% બહુ મોટી એમાઉન્ટ હોય તો તમારે હેન્ડસમ એમાઉન્ટ મળે, પણ તમારી એમાઉન્ટ પણ એમાં નાની હોય લાગેલી ને એમાં 1-2% મળતો હોય તો પછી તમે કમાયા હું તો તમે એકચ્યુઅલી જે કંઈ મહેનત કરી તે બધો તમારો જે મહેનત છે તે નકામી ગઈ. એટલે એવું કહેવાય કે વેન યુ આર નોટ ગ્રોઈંગ એકચ્યુઅલી યુ આર ડી ગ્રોઈંગ. પણ એ તમને ખબર ક્યારે પડે? જ્યારે તમારો માઇનસમાં ટ્રીમેન્ડસ ગ્રોથ આવે અને તમારી કંપની દેવાળું ફૂંકી નાખે ત્યારે તમને ખબર પડે. સમજો, ત્યાં સુધીમાં તો તમારું બધું પૂરું થઈ ગયું હોય. આઈડિયા આવ્યો? એટલે ધીરુભાઈ અંબાણી એટલે કહી કે તમારે ગ્રોથ જે છે તે હંમેશા મેન્ટેન રાખવો, ગ્રોથ ઉપર ધ્યાન આપો. જો તમે ગ્રોથ ન કરી શકો તો કંપની બંધ કરી નાખો, પણ ચાલુ નહીં રાખો, નહીં તો તમે એકચ્યુઅલી એવી પોઝિશનમાં પહોંચી જશો એક દિવસ કે તમે પૂરા થઈ જશો એમાં. એટલે એ હંમેશા ગ્રોથ ઉપર વધારે ધ્યાન આપતા હતા. સમજો, એટલે તમારે પણ આપણે પણ એવું છે કે જે વસ્તુ દેખાતી નથી તેની પર ધ્યાન આપવાનું છે. અદ્રસ્ત ઘણું બધું એવું છે કે જે આપણે દેખાતું નથી. આપણા ઘરમાં આપણા છોકરાઓ હોય તે શું કરે છે આપણે ખબર ન હોય. બરાબર? હવે આપણે ખબર ન હોય એટલે આપણે અદ્રસ્ત હોય કે ભાઈ આપણે એ વસ્તુ ખબર નહીં પડતી, દેખાતી નહીં. પછી એક દિવસ કંઈ એવું થઈ જાય કે જ્યારે દેખાય ત્યારે આપણે એમ થાય કે આવું કરી નાખ્યું. સમજો, ત્યારે પછી આપણે બહુ હેરાન થવાનું થાય. બરાબર? હમણાં જ પેલો વૃદ્ધભૂષણના છોકરાએ કારથી પેલા 3 જણાને ઉડાડી નહીં દીધા. ભાજપનો પેલો વૃદ્ધભૂષણ જે પકડાઈ ગયા છે, બરાબર, પેલો જે રમતગમત મંત્રી હતા ને તેને એનો જ કંઈ હા, અને એને 3 જણાને કંઈ ઉડાડી દીધા. સમજો, હવે એટલે શું છે કે અત્યાર સુધી એણે આંખ આડા કાન રાખ્યા હોય ને આવું જ હોય. પછી પેલા પુણેમાં જે ઘટના ઘટી, પેલા 17 વર્ષના છોકરાએ પેલા બિચારા જોબ પરથી આવતા હતા 2 જણા જે એને ઉડાડી દીધા. એટલે જોબ પછી જે કંઈક પાર્ટી કરીને આવતા હતા એને 2ને ઉડાડી દીધા. બરાબર? બંને ઓન ધી સ્પોટ મરી ગયા. તેમાં પણ 17 વર્ષનો છોકરો જ હતો. એટલે હવે એના બાપાને અદ્રસ્ત હોય આ બધું કે મારો છોકરો શું કરે છે. ઘણી વખત ખબર હોય તો હવે એમ કે આંખ આડા કાન કરતો હોય, પરસેવા દિવાયા કરશે તો હવે તો નેશનલ ઇસ્યુ થઈ જાય, નેશનલ ન્યૂઝ થઈ જાય ભાઈ. બરાબર? એને કેટલા પ્રયત્ન કર્યા. સમજો, ત્યાંના MLA સુધી પહોંચી ગયો ને MLA પોલીસ સ્ટેશનમાં ગયા, PIને ફોડી નાખ્યો, કેટલી બધી માથાકૂટ કરી. એને ડૉક્ટરને ફોડી નાખ્યો, લેબોરેટરીવાળાને ફોડી નાખ્યા, બ્લડ સેમ્પલ ચેન્જ કરાવવાની બધી તૈયારી કરી નાખી. બોલો, એના બાપાએ આટલું બધું કર્યું તો પણ પકડાઈ ગયો. અહીંયા બેઠો કેમ કંઈ પણ જોયા વગર એનો શનિ ખરાબ થયો હશે. અહીંયા બેઠો એનો છોકરાનો કે એના બાપાનો શનિ ખરાબ થયો હશે. શનિ જ્યારે વક્રી દ્રષ્ટિ કરે ને
ત્યારે તમે ગમે એટલું છાવરવાની કોશિશ કરો, ગમે તે કરો, પણ તમારા તાંટિયા હાથ, તાંટિયા, ધોતિયા બોતિયા બધું ખુલી જ જાય, ઉગાડ જ પડી જાય. ન્યાયિક ગ્રહ છે એ, એનું ન્યાય આપે ને આપે જ, સમજો. એટલે તમે ગમે એટલી હોશિયારી મારતા હો પણ તમારા ધોતિયા, તાંટિયા, લુંગા બુંગા બધું નીકળી જ જાય ત્યારે, સમજી ગયા. એટલે એના બાપાએ અડધી રાત્રે પુષ્કળ પ્રયત્ન કર્યો, અરે ડ્રાઈવરને ધમકાવ્યો ને એને કીધું તારા હાથમાં લઈ લે કે તું ડ્રાઇવિંગ કરતો હતો એ પ્રમાણે, સમજો. એના છોકરાને તારી કાઢીને, પણ સીસીટીવી કેમેરામાં આવી ગયો એનો છોકરો, બોલો. એને જ્યાં એમએલએ પહોંચી ગયો તરત પોલીસ સ્ટેશનમાં, ત્યાંનો એમએલએ એટલે કેટલો પહોંચવાળો માણસ હશે, છોટા રાજન સુધી પહોંચેલો માણસ હતો એના બાપો, વિચાર કરો. તો પણ એના બાપાને અને એના છોકરાને ઇલેક્શનના સમય પર, એવા સમય પર થયું કે વિપક્ષે જે કંઈક સામે વળતો પ્રહાર કર્યો, આમાં બંને કામમાં આવી ગયા, કોઈ બચાવી નહીં શક્યું એ લોકો. પહેલે દિવસે તો પોલીસે છોડી દીધેલો એને, એમ કહીને કે સગીર છે એમ કરીને છોડી દીધેલો, નિબંધ લખાઈને છોડી દીધેલો. પહેલે દિવસે છોડી દીધેલો રાત્રે એને, પણ બીજે દિવસે એટલો બધો હોબાળો થયો કે છોકરાને પણ ગાળ લીધો ને એના બાપાને પણ ગાળ લીધા, પછી બંનેને ગાળ લીધા. અત્યારે રિમાન્ડમાં છે. આઈડિયા આવ્યો તમને? એટલે આપણે જ્યારે પણ કોઈ વ્યક્તિને એવું લાગે ને, સમજજો કે ભાઈ એને કંઈક મહારત પ્રાપ્ત થઈ ગઈ છે, એટલે એ અહંકારમાં જ્યારે આવે એટલે સમજવાનું કે હવે આનું પતન નક્કી, સમજો. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું કે ભાઈ એને હું નથી મારતો, એને એનો અહંકાર મારે છે. આ બંને કેસ એકદમ રેડ એલર્ટ સમાન છે, પુણેવાળો કેસ અને બીજો પેલા વિરીજભીષણના છોકરાનો. વિરીજભીષણ ઉપર તો અત્યારે ચાલી જયેલો કેસ, સમજો. એક બરાબર, એ જે પેલી કુસ્તીબાજ છોકરીઓ હતી એને એ સતાવતો હતો, જાતીય સતામણીનો કેસ વિરીજભીષણ ઉપર ચાલે છે. હવે એના છોકરા પર ખૂન કેસ ચાલવાનો, પેલી બાજુ પેલા પુણેમાં આવું. એટલે કોઈ આપણે એવું માને કે ભાઈ સત્તામાં હોય એટલે સજા નહીં થાય, આમ તેમ, એવું નથી. દિવસ બગડે ત્યારે ભલભલાને સજા થઈ જાય. હું તમને આજે પણ કહું છું, બરાબર, દરેક બાબતમાં ધીરજ રાખવાની જરૂર છે. આપણે ત્યાં પણ જે કંઈ થઈ રહેલું છે, એક કોર્ટનો કોઈ એક જજનો કોઈ એક નિર્ણય એવો આવશે ને બધું પૂરું થઈ જશે. એક પાસું સવડું પડશે એટલે બધું એની સાથે બધા ધડાધડ ક્લિયર થતા થઈ જશે, એક પાસું, બરાબર. અને ત્યારે સરકાર બરકાર કોઈ વચ્ચે નહીં આવશે. કારણ કે ઘણી વખત શું હોય કે સરકાર જે કામ તમારા કરતી હોય ને ત્યારે ઘણી વખત, હવે આમાં એવું જ હતું ને કે સરકાર બચાવે એવું હતું પેલાને. મહારાષ્ટ્રમાં પેલો પહોંચેલો માણસ હતો, એમએલએ એટલે કોઈ નાનો માણસ તો હોય નહીં. બસ ઇલેક્શનનો સમય એટલે સરકારને પણ થયું કે આમાં પડવા જેવું નથી, એટલે ઉપરથી ઓર્ડર આવી ગયો પેલા એમએલએ બેમએલએ બધા સાઈડ પર ખસી જાવ, તો કોર્ટને કોર્ટનું કામ કરવા દેવું ને જે થતું હોય તે થવા દેવું હવે આને, બરાબર. એટલે તમારું કામ થવાનું હોય ત્યારે સરકાર તમારી વિરુદ્ધમાં હોય તો પણ એ બગાડે નહીં તમારું પછી એ સમય પર. કેમ? તમારું કામ થવાનું જ ને, સમજો. આઈડિયા આવી ગયો? એટલે સરકારને પણ દોષ દેવો નહીં કે કોઈ બીજા વ્યક્તિને દોષ દેવો નહીં, બરાબર. શાસ્ત્રોમાં જે પ્રમાણે જે કંઈ કહે એ પ્રમાણે આપણું પ્રારબ્ધ દેવ ઠીક નહીં હોય એટલે આપણું કામ નહીં થતું હોય. આ બધા વ્યક્તિઓ જે છે ને એ તો બધા નિમિત્ત માત્ર હોય, એ બધા બેઠેલા હોય કામ કરવા કે કામ બગાડવા માટે, સમજો, બરાબર. એક તમારું કામ સુધારવાનું હોય તો એક માણસની બુદ્ધિમાં કંઈક એવું થઈ જાય એ ચિતરી નાખે, એટલે એના માટે એ ચિતરવાનું બહુ નોર્મલ હોય, બરાબર. પણ બીજા જેના માટે એણે ચિતરવું છે એના માટે બહુ મોટી જીત સમાન કે એના માટે છે, પેલો તો એમ જ ચિતરી નાખે. મારી જેમ હું ઘણી વખત જે અહીંયાથી બોલું છું તો હું બોલી જાઉં છું, આમ જ બોલું છું, બિંદાસ બોલું છું. હવે એને બીજા લોકો જેમ લેવું હોય તે લેવાય, પણ હું તો એવી રીતે જ બોલવાનો છું. કેમ? મને એવી રીતે જ ફાવે છે, સમજો. મને પહેલેથી જીવન જન્મજાત બંધન ફાવતું જ નથી, અને હું એ બીજી રીતે જીવવા જાઉં તો હું જીવી પણ ન શકું, એ પણ તમને કહી દઉં, બરાબર. હું જે રીતે ટેવાયેલો એ પ્રમાણે જ જીવી શકું ને તમે પણ જે રીતે ટેવાયેલો એ પ્રમાણે જ જીવી શકો. એ તમારો નેચરલ જે કંઈ સ્વભાવ જે છે એ પ્રમાણે જ તમે જીવી શકો, બરાબર. તમે જુઓ કે જે માણસને જે કામ કે જે પાત્રમાં એ ફિટ હોય ને એ જ કામ એ કરી શકે, એનાથી બહાર એ જાય તો ખબર પડી જ જાય કોઈને પણ કે આ બની બેઠેલો છે, આને સૂટ નહીં થતું આ, બરાબર. એટલે એ નેચરલ એટલે નેચરલ,
સમજો. જે નેચરલ હોય એ નેચરલ જ રહી. તમે દાખલા તરીકે સોફ્ટવેર એન્જિનિયર થયા હોય એ જે કામ કરતો હોય અને પેલો એની પ્રેક્ટિસથી કરતો હોય, તો જે થયેલો હોય ને કરતો હોય એમાં બહુ ફેર પડે. ઇટ મેક્સ ડિફરન્સ. બરાબર. એટલે એ એવું જ છે. એટલે આમાં જે શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે આપણે માની જવાનું, કારણ કે મોટાઓએ કહ્યું છે. ભગવાન સત્સંગી જીવનમાં બોલેલા છે, પરાશર સ્મૃતિને આમાં મુખ્યપણે કહી છે. કાયદા વાયદા જે કંઈ કહેતા હોય તો એ આપણે નહીં જોવાનું. સમજો, કાયદા અને આ બધાએ બહુ ઘણા બધા આંદોલન કરેલા છે આની વિરુદ્ધમાં. આપણે એ બધું ના જોવાનું. આપણે તો શાસ્ત્રોમાં જે કહ્યું એ પ્રમાણે એનું પાલન કરવાનું. અને ગૃહસ્થાશ્રમીએ એના ઘરમાં આ બધા જે પાલન કરવા એટલે તો બહુ અઘરું છે અત્યારના સમયમાં. એ વાત સાચી છે કે તમને ઘણી બધી તકલીફ પડે કે ભાઈ જાતે રસોડું ચલાવવું પડે, બહારનું ખવાય નહીં, ઘરમાં રસોઈ કરવાવાળું કોઈ હોય નહીં, બાપાને કંઈ આવડતું નહીં હોય તો બિચારા છોકરા 15 વર્ષના હોય એને રસોઈ કરવી પડે. સમજો. અને આ કોઈ એવી જોબ નથી કે જેનાથી તમને આમાં કંઈ ક્રેડિટ મળે. આ બધી થેન્કલેસ જોબ છે. તમે તમારા ઘરમાં રસોઈ કરો અને ધર્મનું પાલન કરો છો 4 દિવાલની વચ્ચે, બરાબર છે. હવે એમાં તમને શું ક્રેડિટ મળે? પેલો કહે ભાઈ તારા ઘરમાં તું રસોઈ બનાવીને ખાઈ છે, એમાં ક્રેડિટ શું મળી? કોઈ ક્રેડિટ નહીં મળતી. સમજો. તમારા ઘરવાળા પણ નહીં આપશે. જે ખાઈ જાય એ પણ બહુ ફાઇન બહુ ફાઇન બહુ ફાઇન કહીને ચાલ્યો જશે. રસોઈ મસ્ત બના, રસોઈ મસ્ત બના એમ કરીને ચાલ્યો જશે. પણ તમે એને કોઈ દિવસ કહેજો કે તું રસોઈ બનાવ તો એ બધા હડકાના ચોર, કામચોર. બરાબર. કહેવાલો તો બધા કહે ભાઈ વાસુદેવભાઈ રસોઈ તમે સારી બનાવો, પણ એ પોતે કંઈ નહીં કરે. એના ઘરમાં ભૂત બી જમવા નહીં ગયો હોય કોઈ દિવસ. તમે બીજાની તો કાં વાત કરો. એણે ભૂતને બી કોઈ દિવસ જમવા નહીં બોલાવ્યું હોય. કેમ? કામચોર હોય. હાલાવો પૈસાની વાત નહીં હોય પણ કામચોર, મૂળ જ કામચોર. કામ કરવું નહીં હોય એટલે એવું કહે. બરાબર. એટલે ધર્મનું પાલન કરવું હોય તો તમારે કામ કરવું પડે. એ મોટી મોટી વાત કરો તે કંઈ થાય ભાઈ નહીં. સમજો. ને આ બધા નિયમ એવા જ છે કે ભાઈ તમારે વર્ણાશ્રમનો ધર્મ પાળવો હોય. હવે વર્ણાશ્રમના ધર્મમાં એવું છે તમે તમારા લેવલ પર તમારા ઘરમાં પાડી શકો પાછા, પણ બહાર જાહેરમાં ઘણી વખત એવું હોય કે તમે કંઈ નહીં કરી શકો. તો તમે શું કરવાના? કંઈ બંધ થોડું કરાય, કામકાજ થોડું બંધ કરાય. કોશિશ કરવાની, પ્રયત્ન કરવાનો કે આ બધું બરાબર થાય. લોકોને સમજાવવાના એક એક કરીને સમજાવટ પટાવટ કરવાની. કંઈ તલવાર નહીં ખેંચાય, ઝઘડો થોડો થાય લોકો જોડે. કારણ કે ભાઈ આ કાયદા બહુ ખરાબ છે. અમુક શબ્દથી તમે અમુક વર્ણના લોકોને ન બોલાવી શકો, નહીં તો એટ્રોસિટી લાગી જાય પાછી જાહેર જીવનમાં. ખબર છે તમને? અમુક શબ્દનો ઉપયોગ ચોથા વર્ણના માણસ માટે તમે ન કરી શકો. હા, અરે તમને બોલવું નથી. શૂદ્રને શૂદ્ર નહીં કહેવાતું અમુક જગ્યા પર તો મારે છે. ચતુર્થ વર્ણીય કહેવું પડે. મોટા મોટા વક્તાઓ ડરે છે, એને શૂદ્ર નહીં બોલાતા. સમજો. ટાંટિયા છટકાઈ નાખે તમારા. બોલવાનું નહીં. એ તો બોલવામાં બહુ આપણે તમે તો એમ કહો ભાઈ આ તો શાસ્ત્રોમાં લખેલું જ નામ. એ કંઈ શાસ્ત્રોમાં ભલે લખેલું છે પણ એ બોલાય નહીં. એ સાબિત કરી નાખે ને એની જોડે 2 માણસ હોય કે એ તમને જાહેરમાં એ શબ્દથી બોલ્યો, પોટલા વળી ગયા તમારા. તમે પછી ભલભલા શાસ્ત્ર બતાવી દેવું નહીં, કંઈ નહીં થાય. સમજો. આઈડિયા આવી ગયો તમને? એટલે એને તમારે રિસ્પેક્ટથી, માનથી બોલાવવો પડે. પછી તમે કહો કે હું તો ભાઈ શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે વર્ણાશ્રમના ધર્મનું પાલન કરાવું છું. અરે ભાઈ તમે પાલન કરાવવા ઈચ્છો છો પણ એ નહીં કરવા ઈચ્છતો એનું તમે કાં કંઈ કરવાના? તમે સમજો મારી વાત. આઈડિયા આવ્યો? એટલે જાહેર જીવનમાં કરે વરે કામ કરવાનું, બુદ્ધિથી કામ કરવાનું. સમજો. બુદ્ધિ ભગવાને જે આપેલું જ ને એ ભેજાનો ઇસ્તેમાલ કરવાનો. કામ પણ બંધ નહીં કરવાનું. યાદ રાખજો, સારું કામ કરવામાં, શુભ કામ કરવામાં ઘણા બધા લોકોએ જોડાવવું પડે છે. અને એ એક વ્યક્તિને તમારે એના ઘરેથી મંદિર સુધી બોલાવવો, આ કામ બહુ કપરું છે, અઘરું કામ છે અત્યારના સમયમાં. તો તમે 200-500 માણસને એના ઘરે બેઠેલો હોય ને રવિવારને દિવસે તમે એને મંદિર સુધી બોલાવો છો કોઈ પણ કારણ માટે, સમજજો. તો એ કામ બહુ ઉત્તમ કામ છે કે રવિવારે મંદિરે આવે તો છે પણ સાંજના સમયે. આઈડિયા આવ્યો? પછી તમે નાની નાની બાબતને કે મોટી મોટી બાબતને, જે કોઈ બાબત હોય એને કારણે, બીજી બધી બાબતને કારણે તમારું કામ કરતાં બંધ થઈ જાઓ. બરાબર. તો એ ભૂલ છે તમારી, એ બંધ નહીં કરવાનું. હા, કામ સુધરે એ પ્રમાણે પ્રયત્ન કરવાના. બરાબર. એટલે રોજ રોજ એ તો તમને એ કામ જ તમને શીખવાડે કે ભાઈ પરફેક્ટ શું છે. બાકી કંઈ પરફેક્ટ હોતું નથી દુનિયામાં. નથિંગ ઇઝ પરફેક્ટ.
બરાબર, મેં તમને ન કહ્યું કે ભાઈ જે પોતે જ બિચારો શું કહેવાય કે એનું નામ એવું હોય કે આપણે એમ કહીએ કે ભાઈ સુખદાસ કે એવું નામ હોય એનું, અને બિચારો પોતે જિંદગીમાં કોઈ દિવસ સુખી થયો જ નહીં હોય, બરાબર, પોતે બિચારો દેવાદાર હોય, અને પછી એ દેવા ઉપર બહુ મોટો નિબંધ લખતો હોય કે ભાઈ દેવામાંથી બહાર કેવી રીતે નીકળવું. સમજા? હવે ભાઈ દેવામાંથી બહાર નીકળવાનો નિબંધ તું જ લખે છે તો પહેલાં તું જ બહાર નીકળી જા ને. સમજ પડી કે નહીં પડી? પણ એટલે એ ખાલી બોલવાની વાત છે, સમજો, બરાબર. એટલે આવા બધા જે કંઈ બોલવાવાળા હોય એને એ વિચાર કરવાનો હોય કે ભાઈ પોતાને કેટલું લાગે વળગે છે આમાં. પોતે મા બાપની સેવા કરતા નહીં હોય અને ભાઈ આખા ગામને સલાહ આપે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. સમજો, પોતે પહેલાં સેવા કરે જ કે નહીં એ જોવું પડે ને, નહીં તો જગ હસાઈ થઈ જાય, બરાબર. એટલે આ રજસ્વલાના ધર્મો પાળવા બહુ જરૂરી છે. અહીંયાથી તમને કહેવામાં એવું આવે છે કે ભાઈ જે કોઈ યંગ જનરેશન છે, જુવાન છોકરાઓ આની ઉંમરના, જયની ઉંમરના, કે આ વિશાલની ઉંમરના, કે ભાઈ આ આપણો જોનિલ છે એની ઉંમરના, કે આ શિવાંગની ઉંમરના, આ ઉંમરના લોકોએ આવા બધા ધર્મોમાં માનવું બહુ જરૂરી છે. તમારો ફેઇથ હશે તો તમારા પછીની જે કોઈ જનરેશન જે કંઈ છે તે આ બધા ધર્મોનું પાલન કરી શકશે. અને એના માટે તમારે કોઈ પણ પ્રકારની કોઈ શરમ નહીં રાખવાની, સમજો, બરાબર. તમે પહેલાં શરૂ કરજો. અમે તો મહેનત કરેલી છે અમારા જીવનમાં. અમે 14 વર્ષથી રસોઈ કરીએ છીએ. અમે ચોપડા નહીં ભાઈડા, અમે મહેનત કરેલી છે અમારા જીવનમાં. અત્યાર સુધી મહેનત કરીએ છીએ. અત્યારે પણ રસોઈ કરીને આવીએ, ઠાકોરજીને થાળ જમાડીને આવીએ છીએ સાંજે દેવભાઈ, સમજો, બરાબર. એટલે અમે તો મહેનત કરીએ છીએ, અમે લવારા નહીં કરતા, બરાબર. એટલે મહેનત કરવી પડે ધર્મનું પાલન કરવું હોય તો. અને એ તમને હજુ પણ કહું છું, આમાં કોઈ ક્રેડિટ નહીં જોઈતી કે કોઈ નામ નહીં જોઈતું. એ અમે અમારા માટે કરીએ ને તમારે તમારા માટે કરવાનું છે. કારણ કે કોઈ તમને જમાડવા નથી આવવાનું. 2 દિવસ કોઈને પણ તમે કહી શકો, ત્રીજે દિવસે પેલો કહી ભાઈ તું તારો બંદોબસ્ત જાતે કરી લેજે, કોઈ આવે નહીં, આ ભગતને પૂછી લઉં, એ પણ અમારા જેવા છે સ્વપાકી. એમનો ને અમારો પ્રોબ્લેમ એક સરખો હતો, 40-50 વર્ષ સુધી રહ્યો. નાના વર્ષ નહીં, 40 વર્ષ. લોકો તો મા બાપને કંઈ થાય ઉચકીને બીજે નાખી આવે છે. અમે તો 40-50 વર્ષ સુધી સેવા કરેલી છે, એમને પૂછી લઉં, 40-50 વર્ષ સુધી, સમજો, બરાબર. ને એ પણ ગામને કોઈને ખબર નહીં પડે એવી રીતે. આમ બહાર કોઈ જોઈ તો બધા ભાઈ હીરો જેવા જ ફરીએ પહેલેથી. 15 વર્ષની ઉંમરથી બધાને એવું લાગે કે બહુ ટીપટોપ છે, મોરાર પ્રભુના માણસ છે. ઘરે આવીને જોઈ તો એક વાસણ માંજતો, એક કપડાં ધોતો હોય અને એક રસોઈ કરતો હોય, બરાબર. અને લોકો તો 55-55, 60-60 ને 70-70 વર્ષના મા બાપ હોય અને વૃદ્ધાશ્રમમાં પેલા કાકાને 80 વર્ષે મૂકી આવ્યો. લોકો હોસ્પિટલમાંથી આમ તેમ ફેંકી આવે છે મા બાપને, ઘરમાં સેવા નહીં કરતા. 70 વર્ષના મા બાપની સેવા કરવા તૈયાર નથી, બરાબર. એટલે એ બધા તમારા જે બોલવા ચાલવાના જે કંઈ હોય ને એ બધા નક્કામાં, હાવ નક્કામાં. આચરતી ઇતિ આચાર્ય, જેનું આચરણ છે એ આચાર્ય છે, સમજો, બરાબર. ને આમાં હું કંઈ એમ નહીં કહેતો કે અમે કંઈ બહુ મોટું કામ કર્યું. ભાઈ અમારું પ્રારબ્ધ હતું ને અમે કર્યું, સમજો. અને અમે પ્રારબ્ધ પ્રમાણે કરીએ પણ છે આજે પણ. પણ હું તમને કહેવા શું માગું છું, ધર્મનું પાલન ફક્ત બોલવાથી નથી થતું. એ કપરું કામ છે, અઘરું કામ છે, પણ એ કરવું પડે છે ને કરવું જોઈએ. એ કરાશે તો જ તમારામાં આભા આવશે, યાદ રાખજો. તમારી આભા જે છે એ ધર્મથી છે. તમારામાં જે કંઈ ધર્મ પાલન કરવાનું સામર્થ્ય જે કંઈ આવેલું છે એને કારણે તમને બીજા બધા જે કોઈ લક્ષણ હોય તે લક્ષણ ગુણ જે છે તે તમારામાં એક એક કરીને આવે. મને બહુ આ વાત જાણીને સુખ થયું કે ભાઈ આ ભાઈ જે છે તે રસોઈ એટલી પાવરફુલ નહીં કરતા, ભાઈ એનો છોકરો કરી શકે છે. આ સેમ અમારા ઘર જેવો કિસ્સો છે. અમારા રંજીતભાઈ આવ ઢીલા માણસ, માન કરતા હતા. અમે ના નહીં પાડતા, ધર્મનું પાલન તો એ પણ કરતા હતા, પણ એ એના હિસાબે કરતા હતા. પછી અમને જ લાગ્યું કે ના ભાઈ આ માણસનું આ કામ નથી, એટલે પછી અમે લોકો બહુ નાની ઉંમરમાં આવી ગયા મેદાનમાં, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, બોલવું બહુ સરળ છે, બોલીને પાડવું બહુ અઘરું કામ છે. ઘણા લોકો શું હોય, બોલે બધું પછી ગિરગીટની જેમ સમય જોઈને રંગ બદલી નાખે, બરાબર. પહેલાં કહેતા હોય કે ભાઈ નરેન્દ્ર મોદીએ વ્યાજ દર ઘટાડી નાખ્યા, એટલે નરેન્દ્ર મોદી નક્કામો વડાપ્રધાન છે. પછી કહે કે નરેન્દ્ર મોદી બહુ સારો વડાપ્રધાન છે. એટલે આવા બધા ગિરગીટ જેવા માણસ હોય. અરે ભાઈ નરેન્દ્ર મોદીને શું કામ ગાળ દે છે? ગાળ દેવી હોય તો એ તો કામને દેવાની ને. નરેન્દ્ર મોદી પહેલે જ કહે છે, પોતે જ કહે છે કે લોકશાહીમાં ટીકા આવકારીએ છે,
કારણ કે કોઈ માણસ 100% સાચો હોતો નથી ને 100% ખોટો નહીં હોતો. એના 2 કામ સારા હોય, 2 કામ સારા પણ હોય. નોટબંધીને ઘણા ખરાબ કહે, ઘણા સારી કહી છે, સમજો. અરે રામ મંદિર જેવો સારો મુદ્દો છે એને પણ ખરાબ કહેવાવાળા ખરાબ તો કહી જ છે ને. આપણે ભલે સારો કહીએ, 370 ને પણ આપણે સારો કહીએ જ, પણ કાશ્મીરનો વિપક્ષ શું કહે છે? ખરાબ કહે છે. આપણે તો સારો જ કહીએ છીએ ને. એટલે એવા 5-10% તો બધે હોય, બરાબર. એટલે એવા ગિરગીટની જેમ રંગ બદલતા માણસ હોય, જેના કોઈ સ્ટેટમેન્ટ હોય નહીં, પહેલાં કહે કે આમ કરવાનું ને પછી કહે કે આમ કરવાનું ને સમય પર રંગ બદલી નાખે. એ રંગ બદલના માણસોથી હંમેશા સાવધાન રહેવાનું. કસોટી એની જ થાય છે કે જે રામાયણમાં કહ્યું એ પ્રમાણે જીવે છે. શું? રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય બરું બચન ન જાય. અઘરું કામ છે, કપરું કામ છે, પણ કરવું પડે છે. અને કરો, અને એ પણ ક્રેડિટ વગર કરો. ક્રેડિટ વગર એટલે એની કોઈ ક્રેડિટ નહીં માંગો. ઘણા લોકો ક્રેડિટ માટે બધું કરે, બરાબર. તમે પેલા સેલિબ્રિટીઝના ને એ લોકોનું જોતા હશે તો પેલો કેમેરો ચાલતો હોય ને તો નાના છોકરાને રમાડશે, બરાબર. એની મમ્મીને પૂછશે કે કયા સ્ટાન્ડર્ડમાં છે, આમ છે તેમ છે. પછી કોઈ કેમેરો નહીં જતો હોય ને તો પેલો હટ અને આમ કરીને ભગાવી દે, કપડાં બગાડ્યા. એટલે ઘણા એ બધા વિડીયો માટે અને ક્રેડિટ માટે કામ કરતા હોય, બરાબર. સાફ કરાવી દે પેલા પાસે. પછી પેલો જે બાઉન્સર હોય એને કંઈક આવડાને નજીક નહીં આવવા દેવાનું, બરાબર. એ શું છે? ખાલી ક્રેડિટ માટે કરતા હોય, વિડીયો માટે કરતા હોય, બરાબર. એટલે એ વિડીયો માટે કરવું કે ક્રેડિટ માટે કરવું એ મુખ્યપણું નથી. આપણે પોતે સુધરવાનું છે, કારણ કે આ આપણી પોતાની ચેલેન્જ આપણી પોતાની જોડે છે. અને હું તમને હજુ પણ કહું છું, સૌથી કપરું કામ આ છે. આ બહુ અઘરું કામ છે. ગ્રહસ્થના ઘરમાં જે પ્રમાણે રજસ્વલાના નિયમ પાળવા, અને જેમ જેમ દિવસો જતા જાય છે તેમ તેમ ઘરમાં આ કપરી પરિસ્થિતિ થાય છે. કારણ કે 2 વિભાગ છે. એક વિભાગ એવો છે જે ધર્મને માને છે, બીજો વિભાગ એવો છે જે ધર્મને માનતો જ નથી. હવે અત્યારની જે કોઈ કન્યાઓ હોય અને એ સીધી એના ઘરે આવે, કોઈના પણ ઘરેથી, એ કહે કે અમે આવું બધું માનતા જ નથી. તમે કહો અમને રૂમમાં પૂરવાની વાત કરો છો, અમે તો અમારા હિસાબે રહેવાના, સમજો. ત્યારે તમને આ બધું પાળવું બહુ અઘરું પડી જાય. કા પછી જેની કોઈક પરિસ્થિતિ એવી થાય કે ભાઈ છોકરાઓ ભણતા પણ હોય અને ભણતા ભણતા એને જાતે કામ કરવાનું હોય, તો એ લોકો માટે પણ અઘરું છે. બાપા બિચારા નોકરી કરવા જતા હોય, ધંધે કરવા જતા હોય, તો એના માટે પણ અઘરું છે, બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં સંઘર્ષ કર્યા વગર કે લડાઈ કર્યા વગર કંઈ મળતું નથી. તમે લડાઈ કરીને જ કોઈ સારી જગ્યા પર પહોંચી શકશો, નહીં તો બીજાના વાઉચર બની જાઓ. બીજાના વાઉચર એટલે ખબર ને? હરિલાલ નાઈ. લોકો જેમ ઢોલ વગાડે એમ તમારા ઢોલ વાગ્યા કરશે, તમારા પોતાના કોઈ નિર્ણય નહીં. એટલે એ પ્રતિષ્ઠા વગરનું જીવન છે. પ્રતિષ્ઠાવાળું જીવન જીવવું હોય તો તમારે તમારા નિર્ણય જાતે લેવા પડે, સમજો. આખી દુનિયા તમારી વિરુદ્ધમાં હોય ને, કંઈ ડરવાનું બરવાનું નહીં, બરાબર. પણ પ્રતિષ્ઠાવાળું જીવન જીવવું પુરુષનું લક્ષણ છે, જે પ્રતિષ્ઠાવાળું જીવન જીવવું. ને પ્રતિષ્ઠા કેવી? અભિમાનવાળી કે અહંકારવાળી નહીં. પ્રતિષ્ઠા કેવી કે ના ભાઈ, શાસ્ત્રોમાં કહેલા ધર્મનું પાલન કરે છે, બરાબર ને, એ પ્રમાણે જીવે છે. હા, આપણે એમ નહીં કહેતા કે ભાઈ એવો દાવો નહીં કરતા કે આપણે 100% ધર્મનું પાલન કરીએ જ છે, પણ એવો પ્રયત્ન 100% કરવાનો કે ભાઈ પાલન થાય. સહેજે સહેજે તો નહીં થતું, પણ થાય એનો પ્રયત્ન પૂરેપૂરો કરવાનો. કારણ કે એ ધર્મ જ જે છે તે સર્વ પુરુષાર્થને આપનારો છે. એટલે ભગવાનની આજ્ઞા જે છે એને પાળવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો, સમજો. ન પડે તો કોશિશ કરવી, પણ એ આજ્ઞા ખોટી છે એમ ન કહેવું કે ના ભગવાનની આજ્ઞા ખોટી છે, કે આજ્ઞા મારાથી નહીં પડતી તો કોઈથી ન પડે, એવું ન કહેવું. ભાઈ મારાથી નહીં પડતી પણ બીજા એને પાડી શકતા હશે, સમજો. હવે હું તમને કહું કે લખેલું છે શાસ્ત્રોમાં, ગાળ તો કદાપી ન બોલવી. પણ હવે બિચારો અમારો સુરતી લાલો તો હમણાં જ અંદર બેઠેલા હતા, આપણા એક ભાઈ સેવા કરવાવાળા હતા, એ જોરમાં ગાળ દીધી ને સામે એક તમારા દરબાર બેઠેલા હતા, એ કહે કે સુરતી ભગત ગમે એટલો હારો પણ ગાળ તો બોલી જ દઈ. અંદરની જ વાત, હમણાંની 10-15 દિવસ પહેલાંની જ વાત. હવે સુરતી ગાળ બોલે છે તો બોલી રહી છે, સમજો. ઘણી વખત એને પોતાને પણ નહીં ખબર હોતી કે આ ગાળ બોલે છે, પણ ગાળ બોલાવી તો ન જ જોઈએ ને, બરાબર. એ વાત તો હકીકત છે કે તમે ગમે એટલા ઊંચા પદ પર હો પણ તમારે ગાળ બોલે તો ખોટી વાત છે ને, બરાબર. જે કંઈ હોય તે ગાળ નહીં બોલાવી જોઈએ ને. તમે દાખલા તરીકે કોઈ જગ્યા પર અલંકારમાં વાત કરો કે પેરોડીમાં વાત કરો કે ગમે તે હિસાબે વાત કરો, પણ ગાળ તો ન બોલાવી જોઈએ. કેમ? એ અલંકારમાં બોલો કે પેરોડીમાં બોલો કે કવિતામાં બોલો, એ તો તમારી આવડત છે, પણ ગાળ થોડી આવડત છે.
એટલે ગાળ તો બોલાવી જ ન જોઈએ, એ સુરતી હોય કે કાઠિયાવાડી હોય, બરાબર. ઘરમાં પણ ન બોલાવી જોઈએ ને બહાર પણ ન બોલાવી જોઈએ, તો દૂષણ છે ને. એટલે જે લોકો ગાળ બોલતા હોય એને આપણી નમ્ર વિનંતી છે કે ભાઈ ગાળ બોલતા નહીં. તમે આખા સુરતી સમાજનું આમાં નીચું દેખાય છે આપણું, સમજો કે એ લોકો ઘણા લોકો કહે સુરતીઓ બહુ ગાળ બોલે મંદિર આવીને, બરાબર. એટલે હું એકલા સુરતીઓને નહીં કહેતો, દરેકને કહું છું કે ગાળ ન બોલો, બરાબર. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વ